અમૃતભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર. અમૃતભાઈ, આજે જે પરિક્રમાઓ થાય છે, જે લેખન થાય છે, એનું મૂળ ક્યાં જી છે? મને તો એવું લાગે છે કે આજે મેઘદૂત છે ને, કાલિદાસ નું મેઘદૂત, જી. એ પ્રવાસ વર્ણન જ છે. એ કોઈ બેરહ કાવ્ય નથી. મને તો એવું લાગે છે કે યક્ષની પાસે જ બેઠી હતી અને એનું વર્ણન સાંભળતી હતી. જુઓ, એ કે છે કે યક્ષિણીને જઈને મારો સંદેશ આપજે. આપણે કહીએ કે તરત જાજે, જલ્દીમાં જલ્દી જજે, જેથી એને વધારે કઈ દુઃખ થાય એ પેલા તું સંદેશ આપજે. તો યક્ષ શું કે છે કે આ જોજે, પેલું જોજે, ઉજ્જૈની જોજે, ક્ષિપ્રા જોજે, ગ્રામ વધુઓને જોજે, ત્યાં સુધી તો પેલી મરી જાય. એટલે એ ત્યાં હતી જ નહીં, એની પાસે જ હતી. આ એક ઉત્તર ભારતની ભૂગોળનું કાલિદાસને બહુ સારું જ્ઞાન હતું. એમને પ્રવાસ વર્ણન લખવું હતું, પણ એને રોચક બનાવવા માટે એમણે આ વિરહ કથા જોડી. બાકી હું તો એને એક પ્રવાસ ગ્રંથ જ માનું છું. આપની પરિક્રમાઓનું મૂળ ક્યાં છે? ક્યાંથી એ કરવાનો વિચાર આવ્યો? એની પ્રેરણા ક્યાંથી મળે છે આપને? મારો જન્મ અહીં જબલપુરમાં, મધ્યપ્રદેશના જબલપુરમાં. જી. જબલપુર નર્મદા કાંઠે આવેલું શહેર, એટલે અવારનવાર નર્મદા કાંઠે જવાનું થાય. બીજું, મારો જન્મ ગુજરાતી માતા પિતાને ઘરે, એટલે મને બે ભાષાની નાગરિકતા સહેજે મળી, હિન્દી તેમજ ગુજરાતી. ત્રીજું, મારા પિતાને પગે ચાલવાનો ખૂબ શોખ હતો અને એમને પ્રકૃતિ પણ ખૂબ જ ગમતી. આ બે વસ્તુ મને એમના પાસેથી વારસામાં મળી. પછી કોલેજનું ભણતર છોડી કરીને હું શાંતિનિકેતન ગયો. ત્યાં જવું મારા માટે બહુ સારું રહ્યું, મારા લેખન માટે તેમજ મારા ચિત્રો માટે, બંને માટે. આમ સજ્જ થઈને હું જબલપુર પાછો આવ્યો. અહીંની આર્ટ કોલેજમાં લેક્ચરર થયો ચિત્રકલાનું. શરૂના કેટલાક વર્ષો તો ઘર ગૃહસ્થીમાં બાળકોને મોટા કરવામાં વીત્યા, પણ પછી હું નર્મદા કાંઠેના કોઈ ને કોઈ સ્થળે જવા લાગ્યો વેકેશનમાં, ક્યારેક દિવાળીની રજાઓમાં, ક્યારેક ઉનાળાની રજામાં. આમ હું અમરકંટક, ડિંડોરી, મંડલા, બરમાન ઘાટ, હોશંગાબાદ, આ બધા નર્મદા કાંઠે આવેલા નાના શહેરો છે. ત્યાં હું જતો સ્કેચ કરવા માટે, જેથી મને વિષયો મળે, મારા ચિત્રો બનાવવા માટે મને વિષય મળે, નવા રંગ સંયોજન મળે, નવા રૂપાકાર મળે, એટલા માટે જતો. હવે ત્યાં પરકમવાસીઓને મળવાનું થાય જ, અને એમને જોઈને મનમાં ઈચ્છા થાય કે હું પણ મારી સ્કેચ બુક લઈને એમની જોડે ચાલી નીકળું. પણ આ કામ કઈ એટલું સહેલું તો નતું. પછી 1977 આ મારી ઈચ્છા ફળીભૂત થઈ. મારા 3 વિદ્યાર્થીઓ મારી જોડે ચાલવા તૈયાર થયા. એટલે પેલી પદયાત્રા નર્મદાની મેં 1977 કરી, જબલપુર થી મંડલા 100 કિલોમીટર. તમે બસથી જાઓ તો 3 કલાકમાં પહોંચી જાઓ. અમે 15 દિવસ લીધા, કેમ કે અમને તો પ્રકૃતિનું સૌંદર્ય જોવું હતું, વનો જોવા હતા, વનોની શોભા, હરિયાળી, પહાડ, આ બધું જોતા, અને ગ્રામીણ લોકો સાથે એમના જ ઘરે ઉતરતા, એમના હૃદયનું સૌંદર્ય પણ અમને જોવા મળ્યું. અચ્છા, મજાની વાત એ છે કે એ વખતે લખવાનો કોઈ વિચાર મનમાં નહોતો. મેં તો આ પદયાત્રા મારા ચિત્રો માટે કરેલી, નવા વિષયો મેળવવા માટે. પણ ચિત્રો તો બન્યા, પણ યાત્રા વર્ણન પણ લખાયું. એટલે નર્મદાએ એક ચિત્રકારને લેખક પણ બનાવી દીધો. પછી બીજે વર્ષે અમે લોકો મંડલાથી અમરકંટક ગયા.
પછી ત્રીજે વર્ષે અમરકંટકથી એનું ઉદ્ગમ છે, અમરકંટક નર્મદાની. જી. ત્યાંથી પછી અમે દક્ષિણ કાંઠે આવી ગયા અને આવી રીતે કટકે ચાલતા અમે લોકો સમુદ્ર સુધી પહોંચ્યા. ત્યાં રાતના અંધારામાં હોડીમાં બેઠા સમુદ્ર પાર કરવા માટે. ત્યારે સઢવાળી હોડી ચાલતી, એ ભરતી ઓટના નિયમ મુજબ ચાલતી. સવારે રાતના 3 વાગે ઓટ હોય એટલે એમાં એ નાવ છોડે એટલે સમુદ્ર તરફ ચાલી જાય. પછી સૂર્યોદય થઈ જાય. પછી દક્ષિણ દિશાનો પવન આવે, એ તમને ઉત્તર લઈ જાય. પછી ભરતી શરૂ થાય એટલે હોડી પાછી કાંઠા તરફ આવે. આમ સમુદ્ર ઓળંગ્યો અને પછી નારેશ્વર સુધી આવ્યા અમે ગુજરાતમાં, અને આ પરિક્રમા પૂરી કરી. આનું એક પુસ્તક થયું, પરિક્રમા નર્મદા મૈયાની. જી. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ એમની બહુ સુંદર પ્રસ્તાવના લખી છે. પછી થોડાક વર્ષ પછી એમ થયું કે નહીં, આ કામ તો અધૂરું રહી ગયું. નારેશ્વર થી જબલપુર સુધી તો પરિક્રમા થવી જોઈએ. એટલે વળી પાછી પરિક્રમા શરૂ કરી. 8-10 વર્ષના અંતર પછી અને નારેશ્વર થી જબલપુર આવ્યા. આનું પુસ્તક થયું સૌંદર્યની નદી નર્મદા, જેને એકેડેમી એવોર્ડ, દિલ્હીનો એકેડેમી એવોર્ડ મળ્યો છે. હવે આ મારી પરિક્રમા પૂરી થઈ, એના 2 પુસ્તકો પણ આવી ગયા. એટલે મને એમ કે આ કામ પૂરું થયું. પણ જેવું 2002માં મને 75મું બેઠું, એટલે વળી પાછો હું નર્મદા પરિક્રમાએ નીકળી પડ્યો બીજી વાર. અને આ વેળા મારી પત્ની મારી જોડે ચાલી, કેમ કે હવે બાળકો મોટા થઈ ગયા હતા, ઘરમાં વહુઓ આવી ગઈ હતી, દેરાણી પણ હતા. એટલે ઘર તરફથી નિશ્ચિંત થઈ ગઈ. 1500 કિલોમીટર એ પણ ચાલી. બીજી વારની પરિક્રમા અમારી 1500 કિલોમીટરથી પણ વધારેની હતી. હું લગભગ 4000 કિલોમીટરથી વધારે ચાલ્યો. તો આ બીજી વારની પરિક્રમા અમે મંડલાથી શરૂ કરી, કેમ કે જબલપુરથી મંડલાની વચ્ચે બરગી બંધ બની ગયો છે. એટલે પેલા ગામડા ન રહ્યા, પેલી કેડીઓ ન રહી, પેલા એના કાંઠા ન રહ્યા. એટલે ત્યાં ચાલવાનો કોઈ અર્થ નહોતો. એટલે મંડલાથી અમે અમરકંટક, પછી અમરકંટકથી પાછા મંડલા આવ્યા, અને પાછું મંડલાથી જબલપુર છોડી દીધું ને જબલપુરથી પછી નીચે ચાલ્યા. તો અમે લોકો હંડિયા સુધી ગયા. પછી જાણવા મળ્યું કે હવે તો બધા બંધ બની ગયા છે, એના થકી મોટા મોટા સરોવર બન્યા છે, એટલે નર્મદા કાંઠે ચલાય એમ નથી. ત્યાં તો સરોવર બની ગયા છે. હવે તો તમને આમ ફેરો ખાઈને સડકથી જવું પડે. સડકથી અમારે જવું નહોતું, અમારે તો નર્મદાને કાંઠે કાંઠે ચાલવું હતું. એટલે પછી પરિક્રમા ત્યાં બંધ કરી. અને આ પરિક્રમાની વિશેષતા એ છે કે અમે નર્મદાની પરિક્રમા કરતા કરતા નર્મદાની જે સહાયક નદીઓ છે એની પણ પરિક્રમા કરી. સૌથી પહેલા બુરનેરની કરી. એકદમ આદિવાસી વિસ્તાર, ગાઢ જંગલ, પહાડ, શાલના ઉત્તુંગ વન, બહુ સુંદર જગ્યા. હવે મજાની વાત એ કે અમને ખબર નહીં કે આની લંબાઈ કેટલી છે, આનું મૂળ ક્યાં છે. એક અંધારામાં ભૂસકો માર્યો, સમજો ને. તો ચાલતા ચાલતા એના ઉદ્ગમ સુધી પહોંચ્યા. પછી બંજરની પરિક્રમા કરી. એ કાના નેશનલ પાર્કમાં થઈ ને વહે છે, એટલે એની મારે પરમિશન મેં લીધી ભોપાલથી, કેમ કે ત્યાં તો કોઈ પગે ચાલી ન શકે, તમે જીપ્સીથી નીચે ન ઉતરી શકો. અને અમને તો નીચે પગે ચાલવું હતું. અમારી સાથે વન રક્ષક ચાલ્યા. દિવસના કોઈ ડર નથી હોતો, કેમ કે જંગલી જાનવરો ત્યાં છૂટા ફરતા હોય. બરાબર.
પરંતુ દિવસના ડર નથી હોતો. તેમ છતાં 3 વન રક્ષક અમારી જોડે ચાલ્યા અને એ જે જંગલનું જે કોર ઝોન હોય છે, જ્યાં જંગલી જાનવર છૂટા ફરતા હોય છે, એ પાર કરાવી દીધું. પછી એનું બફર ઝોન આવ્યું, ત્યાં તો ગામડા હોય છે, રસ્તાઓ હોય છે, ત્યાં પછી કોઈ ડર નથી હોતો. પછી અમે શક્કરની પરિક્રમા કરી. આ નર્મદાની સહાયક નદી. આમ નર્મદાની પરિક્રમા અમે બરાબર 2 વાર કરી. 2 વારની પરિક્રમામાં આપને શું જુદું લાગ્યું? પહેલી વાર પરિક્રમા કરી હતી, ત્યાર પછી આટલા વર્ષે બીજી વાર પરિક્રમા કરી, એમાં શું બદલાયું હતું? જગત બદલાયું હતું, એનો પરિસર બદલાયો હતો જંગલનો, કે પછી એને પામવાની દ્રષ્ટિ બદલાઈ હતી, અને બંને બદલાયા હતા? કહું તમને, હા, જે બદલાવ અમે જોયો, પરિવર્તન જોયું, એ સારું પણ હતું અને ખરાબ પણ હતું. સારું પરિવર્તન એ કે ગામડે ગામડે વીજળી પહોંચી ગઈ હતી, ઇલેક્ટ્રિસિટી. ગામડે ગામડે સ્કૂલો ખુલી ગઈ હતી, હેન્ડપંપ લાગી ગયા હતા, સડકો પણ પેલા કરતા વધારે બની ગઈ હતી. આ તો સારું થયું. પણ જે ખરાબ થયું એ કે જે પેલી ગ્રામીણ સંસ્કૃતિ હતી ને, એ ભૂસાવા લાગી. પેલા અમને જે ગ્રામીણ જે લોકગીતો સાંભળવા મળ્યા, લોક નૃત્યો જોવા મળ્યા, દિવાલ ઉપર એ લોકોના જે આદિવાસી લોકોના જે ચિત્રો હોય છે એ જોવા મળ્યા. એમના છૂદણા, બેગાનારી, ગોણનારીઓ છૂંદડા, એ લોકો બહુ એમને ગમે. એક જાતનું એમનું વસ્ત્ર છે આ છૂંદડા. છૂંદડા ત્રોફાવ્યા એટલે જાણે કપડું પહેર્યું. એ પણ ઓછું થઈ ગયું, બહુ ઓછું થઈ ગયું. લોકગીતો કેટલા મધુર લોકગીતો, રીના લોકગીત, સહેલા નૃત્ય, આ બધા બહુ ઓછા થઈ ગયા, બહુ ભાગ્યે જ જોવા મળે. તો આપણી શહેરી સભ્યતામાં એવું પ્રબળ આકર્ષણ છે કે એ ગ્રામીણ સંસ્કૃતિને નષ્ટ કરી રહ્યું છે. ગ્રામીણ સંસ્કૃતિ એક રીતે એનો લોપ થઈ રહ્યો છે. હવે જુઓ, હું તમને કહું, સભ્યતા શું અને સંસ્કૃતિ શું. અમે પેલી બંજરની જે મેં પરિક્રમા કરી, તો જંગલમાં અમે ભૂલા પડ્યા. 32 કિલોમીટર ચાલ્યા તે દિવસે. માંડ બહાર નીકળ્યા. ક્યાં નીકળ્યા? જ્યાંથી અમે ઘૂસ્યા હતા ત્યાં જ નીકળ્યા, તડકામાં. પછી બીજે રસ્તે થઈ ગઈ. રાતના એક ગામે પહોંચ્યા. વીજળીના નાના નાના દીવા જેવા એના બલ્બ હતા, સાવ ઓછો પ્રકાશ હતો. હવે રાતના પહોંચ્યા. હવે ક્યાં જવું? અમે 8 જણા. ત્યાં એક માણસ આવ્યો, મને કે મારે ઘેર ચાલો, મારું ઘર નાનું છે પણ તમને અગવડ નહીં થવા દઉં. અમે જયારે એના ઘરે પહોંચ્યા, એ પાછું એ બીજા ટોલામાં હતું. ગામડામાં ટોલા હોય છે, એ વળી 1.5 કિલોમીટર બીજું ચાલ્યા, 32 કિલોમીટર ને આ 1.5 બીજા ચાલ્યા. થાકીને તો લોટ થઈ ગયા હતા. મારી પત્ની હતી, એક બીજી મહિલા પણ હતી, બીજા લોકો પણ હતા, 8 જણા. અમે જયારે એના ઘરે પહોંચ્યા ત્યારે એની સ્ત્રી, દુબળી પાતળી સ્ત્રી, એના 2 બાળકોને ખવડાવી રહી હતી. હવે અમને રાતના 8 કે 9 વાગ્યે અજાણ્યા લોકોને જોઈને એને મોં ન બગાડ્યું, હસીને આવકાર આપ્યો. તો કાંતાએ કહ્યું કે હમ લોગ તો બિન બુલાએ મહેમાન હૈ. તો એને કહ્યું, તરત કહ્યું કે બિન બુલાએ મહેમાન તો ભગવાન કે રૂપ હોते हैं. બિન બુલાએ મહેમાન તો ભગવાન કે રૂપ હોते हैं. અભણ સ્ત્રી તરત બોલી. આ છે સંસ્કૃતિ. અને આપણે શહેરમાં કોઈ રાત્રે 8 જણા આવશે, રાતના 8 વાગે 9 વાગે, તો આપણે તો આપણો કૂતરો છોડશું એના ઉપર. આ સભ્યતા છે. આ મોલ ને એરપોર્ટ ને મોટા મોટા બિલ્ડિંગો, ફ્લાયઓવર, આ બધી સભ્યતા છે. ત્યારે સંસ્કૃતિ છે એ આત્માનો ગુણ છે. એવા તો અમને કેટલાય પ્રસંગો મળ્યા જ્યાં લોકોએ દિલ ખોલીને પોતાના ઘરના દરવાજા ખોલ્યા, પોતાના દિલના દરવાજા પણ ખોલ્યા અમારા માટે.
અમૃતભાઈ, પરિક્રમા કરો ત્યારે સામાનમાં શું શું હોય, સાથે શું લઈ જાઓ? બિલકુલ જરૂરી સામાન, જેમ કે હમ આપણને જ ઉપાડવાનો હોય. હમ પણ અમે અમારી સાથે 2 સહાયક રાખતા, ગોંડ આદિવાસી છોકરાઓ અમારી જોડે ચાલતા. જી. તો અમે શું કરતા કે બનતા સુધી ભિક્ષા ન માગતા, સદાવ્રત ન માગતા, ઘરેથી રેશન લઈને નીકળતા, વાસણ લઈને નીકળતા હમ અને સૂકો નાસ્તો લઈને નીકળતા. એટલે સવારે તો સૂકા નાસ્તાથી કામ ચલાવતા. પછી સાંજે જ્યાં પહોંચીએ ને, જ્યાં ઉતારો હોય હમ ત્યાં પછી રસોઈ કરીએ. તો એ છોકરાઓ પણ રસોઈ કરે, કાંતા પણ એમાં મદદ કરે. અને ગરમ રસોઈ પછી સાંજે એકવાર અમે લેતા. કેમ કે બપોરે જો રસોઈ કરી અમે પેલા કરી 1-2 વાર, પણ એમાં જોયું કે એમાં તો લગભગ 3 કલાક જાય છે. કેમ કે લાકડા ગોતો, પથ્થર ગોતો, ચૂલો માંડો, પછી પકાવો, રાંધો, પછી ખાઓ, પછી વાસણ માંજો, પછી પાછા પેક કરો. અને જમી કરીને પેટ ભરીને જમ્યા હોય તો એકદમ તો ન ચલાય ને. એટલે 3 કલાકનો સમય જતો હતો. એટલે પછી એવું કર્યું કે ઘરેથી અમે 10 દિવસ 12 દિવસ ચાલે એવો સૂકો નાસ્તો અમે ઘરે, જેમ કે ગોળ પાપડી, એવી રીતે કે લાડવા, કે તલના લાડવા, આવું બધું લઈને નીકળતા. અને એકવાર સાંજે રસોઈ કરતા. બરાબર. અમૃતભાઈ, આપે કાંતાબેનના સહવાસની વાત કરી, એમની સાથે એ આપની સાથે બીજી પરિક્રમા વખતે ચાલ્યા હતા. કાંતાબેનના સહવાસ વિશે કઈ વાત કરો, જીવનમાં અને પરિક્રમામાં દાંપત્ય કેવું છે? આપે કેટલાક રસપ્રદ લેખો પણ લખ્યા છે અને વાતો કરી છે આપના પુસ્તકમાં એમના વિશે. બુરનેરની વાત કરું. ગાઢ જંગલ, શાલ ગુજરાતમાં શાલ વૃક્ષ નથી થતું, પણ અમારા શાંતિનિકેતનમાં શાલ વીથી હતી. જી. અને ભગવાન બુદ્ધનું દેહાવસાન જે છે એ 2 શાલ વૃક્ષોની વચ્ચે થયેલું. આ શાલના ગાઢ જંગલ, અમરકંટકમાં પણ ખૂબ છે શાલ વૃક્ષો. તો બુરનેર તો એકદમ શાલમાંથી થઈને વહે. હવે અમે એક પહાડ ઉતર્યા. અચ્છા, પહાડ પણ શાલવનથી આચ્છાદિત. એક પહાડ ઉતર્યા, એક નાળું આવ્યું, સાવ નાનું, અને પાણી પણ નામ માત્રનું. તો અમે તો ઓળંગી ગયા. અમે આગળ પાછળ થઈ જાય, કોઈ આગળ હોય કોઈ પાછળ હોય. તો કાંતા પછી આવી, એ એકલી હતી. એનો પગ એક એવી જગ્યાએ પડ્યો જ્યાં ઉપર તો સૂકી જમીન હતી, પણ નીચેનો કાદવ સુકાયો નહોતો, ઉપરનો કાદવ સુકાયો હતો. એટલે જેવો એને ત્યાં પગ મૂક્યો ને, એ પગ અંદર ચાલ્યો ગયો. હવે જેમ જેમ એ કાઢવાની કોશિશ કરે તેમ તેમ પગ અંદર ચાલ્યો જાય. હવે ચારે બાજુ ગાઢ જંગલ, નિર્જન એકાંત સ્થળ, કોઈ ન મળે, અને જાણે નદી એને ગળી રહી છે. એકદમ ગભરાઈને એને એક ચીસ પાડી. હવે હું કઈ બહુ આગળ નહોતો ગયો, તરત દોડીને આવ્યો. જે પાછળના લોકો હતા એ પણ દોડીને આવ્યા. અમે એને સહારો આપ્યો. પછી ધીરે ધીરે એને પગ કાઢ્યો. આટલી વાર સુધી એ ભયભીત હતી, હવે ક્રોધિત. મારા ઉપર એટલી ગુસ્સે થઈ કે તમે મને મૂકીને એકલા ચાલે જાઓ છો આવા જંગલમાં, અને તમે મારું બિલકુલ ધ્યાન નથી રાખતા. પોતાની એવું ખૂબ. હવે આત્મરક્ષામાં હું એક શબ્દ ન બોલ્યો. એ ક્રોધિત થઈ તો હું ભયભીત થયો, ક્ષમા જ માગતો રહ્યો. પછી જયારે એ સામાન્ય થઈ ત્યારે પછી એનો ગુસ્સો જરા શાંત થયો ને અમે પછી આગળ ચાલ્યા. હવે અમે લોકો એના ઉદ્ગમ સુધી પહોંચી ગયા. બુરનેરના ચારા નામની એક જગ્યા છે ત્યાં. આજુબાજુ ઈ બેગા ચક કહેવાય છે, એટલે કે બધા બેગા લોકોના, એકદમ આદિવાસી લોકો, એ લોકોના જ ગામ. અમે એક ગામે ગયા. હું તો સ્કેચ કરવા લાગ્યો. કાંતા જરા એ લોકોના ઘરમાં જોવા લાગી, ઝૂંપડામાં કે શું છે. તો લગભગ ઓરડો ખાલી જ હોય. એક વાંસમાં ભુટ્ટા એટલે મકાઈના
લટકતા હોય, ક્યાંક ખીટીએ કપડા થોડાક એક બે હોય, એક બાજુ ઘંટી હોય, એક બાજુ ચૂલો હોય, આવું જ બસ ખાલી. તો એક બાળક રોતું તો ઘણી વારથી, તો એને પૂછ્યું ઘર ધણીને કે ભાઈ આ બાળક આટલા સમયથી રૂવે છે, તમે એને છાનું કા નથી કરતા? તો કે છાનું નહીં રે. તો કે શા માટે? તો કે એ ભૂખ્યું છે. તો કે એને ખાવાનું આપો. ખાવાનું નથી મારી પાસે છે, હું આપું? એ ચોકલેટ ને ટોફી ને એવું બધું રાખતી બાળકોને આપવા માટે. તો કે નહીં, તમે નહીં આપો. તમે આજે આપશો, કાલે કોણ આપશે? उसे भूखा रहना सीखना होगा, उसे भूखा रहने की आदत डालनी होगी. एक बाप પોતાના કલેજાના ટુકડાને કહે છે કે તુમકો ભૂખા રહેના સીખના હોગા. આઝાદીના 60 વર્ષ પછી. અને અનુરાધાબેન, દિલ્હીથી અને ભોપાલથી, અમારા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, બંને ઠેકાણેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બેગા લોકો માટે નીકળે છે. અને વાસ્તવિકતા આ છે, એને ભૂખ્યા રહેતા શીખવું પડશે. આ બાપ પોતાના કલેજાને ટુકડાને કહી રહ્યો છે. એટલે જે વાસ્તવિકતા છે ને એ અમને જોવા મળી. વાસ્તવિક સ્થિતિ શું છે? અમૃતભાઈ, પરિક્રમા માટે અખૂટ શક્તિ જોઈએ, શારીરિક અને માનસિક બંને પ્રકારની શક્તિ. એનો સ્ત્રોત આપ બંનેમાં ક્યાં છે? ક્યાંથી આ શક્તિ મેળવો છો? નર્મદામાંથી જ. નર્મદા જ શક્તિ આપે. નહીં તો આમ તમે મને જોશો તો હું એકદમ દુબળો પાતળો માણસ છું. મારું વજન 48 કિલો થી બસ 48 કિલો હશે. પણ મને 4000 કિલોમીટર હું ચાલ્યો. ટાઢમાં ઠર્યો, ઉનાળામાં શેકાયો, અને મગરથી રૂબરૂ થયો, સાપથી રૂબરૂ થયો, શરાબીથી પાલો પડ્યો, પાગલથી પાલો પડ્યો. આ બધી કેટલી જાતની હાથ મારી બેઠી, પણ આ કષ્ટમાં જ આનંદ છે. એક પરિક્રમાવાસી કે જ્યાં સુધી પગમાં કાંટો ન વાગે ના ત્યાં સુધી પરિક્રમાનો આનંદ ના આવે. એટલે કષ્ટ તો થવા જ જોઈએ, તકલીફ તો થવી જ જોઈએ. એક પરિક્રમાવાસી મને કે, એને જો કેવી વાત કહી મને, એને એ કહે કે તમને જો ડોક્ટર બનવું હોય તો મેડિકલ કોલેજ છે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગ કોલેજ છે, વકીલ બનવું હોય તો લો કોલેજ છે, તમને એક સારા માણસ બનવું હોય તો એના માટે કઈ કોલેજ છે? એક બહેતર ઇન્સાન બનના હો, સારો માણસ. અને જીવનનો એકમાત્ર ઉદ્દેશ એ જ હોવું જોઈએ ને કે આપણે સારા બનીએ, સારા માણસ, બહેતર ઇન્સાન બનીએ. પછી એને જ કહ્યું કે એના માટે આ નર્મદા પરિક્રમા છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ સુધી જો નિયમાનુસાર ચાલો, પરિક્રમાના નિયમ અનુસાર, તો તમને 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ ચાલવું જોઈએ. એમાં તમારા 3 તો ચાતુર્માસ થાય, કેમ કે ચોમાસામાં ચાલી ન શકાય. ઉઘાડે પગે ભિક્ષા માંગતા. તો આટલું કષ્ટ વેઠીને તમે જો પરિક્રમા કરો તો પછી તમે એના એ જ તો ન જ રહો ને, તમારામાં જરૂર પરિવર્તન આવે. એક વૃદ્ધે અમને કહ્યું, અમને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો, રાત્રે અમને સરસ જમાડ્યું. પછી મને કે સવારે કે જુઓ, તમે પરિક્રમા કરી રહ્યા છો, તમને કોઈ ને કોઈ પાસેથી કઈ ને કઈ માગવું પડે, અને માગવું પડે છે. આશરો જ માગવો પડે. રાત્રિ વિશ્રામ માટે આપણને બાલટી માગવી પડે, કોઈ વાર લાકડા પણ માગવા પડે. કે કોઈ આપે, કોઈ ન આપે. એટલું જ નહીં, કોઈ ન આપે અને તમારું અપમાન કરે તો એ અપમાનને પણ એટલા જ પ્રેમથી લેજો.
એમ કરવાથી આપણો અહંકાર નષ્ટ થાય છે. હમ. અને પરિક્રમા અહંકાર નષ્ટ કરવા માટે જ તો છે. હમ. પરિક્રમાનો ખરો ઉદ્દેશ છે કે આપણા મનનો અહંકાર નષ્ટ થાય. આ માણસ બનાવવાની કોલેજ છે. એક બહેતર ઇન્સાન બનાવવાની કોલેજ છે નર્મદા પરિક્રમા. જી. અને આપણા જેટલા ધાર્મિક ગ્રંથો છે, સંતો છે, ઋષિઓ છે, એ બધા આ એક જ કામ તો કરે છે કે આપણે સારા માણસ બનીએ. જી. આ જ કામ નર્મદા પરિક્રમા કરે છે. વાહ. પછી તમને પ્રકૃતિથી કેટલો લગાવ થાય છે. હમ. જુઓ, માણસ મૂળે બન્યો હતો પ્રકૃતિની વચ્ચે રહેવા માટે. હમ. આ આપણી મજબૂરી છે આજના જીવનની, જી. કે આપણે શહેરોમાં નાના નાના ઓરડામાં આપણે ગોંધાઈએ છીએ અને એમાં જ આપણને કામ કરવું પડે છે. પ્રકૃતિથી દૂર થઈ ગયા છીએ. પણ મારું કેવું છે કે આ તો આપણી મજબૂરી છે. પણ વર્ષમાં 10 દિવસ 15 દિવસ તમે પ્રકૃતિ વચ્ચે જાઓ, પ્રકૃતિ વચ્ચે રહો, ત્યાંથી તમને ઉર્જા મળશે. તો એક વર્ષ આખું તમારું બહુ આનંદ થઈ જશે. એટલે આપણે, અને વળી બીજી વાત એ છે કે પ્રકૃતિ પ્રેમ છે એ દેશ પ્રેમનું પહેલું પગથિયું છે. તમે જો તમારા દેશને જાણશો નહીં કે તમારો દેશ કેવો સુંદર છે, કેવા સરસ પહાડ છે, કેવા જંગલ છે, કેવી નદીઓ છે, કેવો ભવ્ય છે મારો દેશ, એ જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી દેશ પ્રેમ તમારામાં જાગશે કેવી રીતે? કોઈ વસ્તુને તમે જાણતા નથી તો એના પ્રત્યે લગાવ કેમ થશે? બરાબર. માટે પ્રકૃતિ પ્રેમ એ દેશ પ્રેમની પણ પહેલું પગથિયું છે. વાહ. અમૃતભાઈ, આમ તો પરિક્રમા, લેખન અને ચિત્રકલા આ ત્રણેય એકમેક સાથે સંકળાયેલા છે, આપના જીવનમાં વિશેષપણે સંકળાયેલા છે. આપના કિસ્સામાં પહેલું શું આવ્યું, મરઘી કે ઈંડું? જવાબ તો તમે જ દઈ દીધો. હવે થોડા પ્રશ્નો તમે કાંતાને પણ કરો ને. હા, કરીશ. અને એને જરા અઘરા પ્રશ્ન પૂછજો. એવું છે? મને કે અમારા વચ્ચે ખૂબ જ પ્રેમ છે બે વચ્ચે, પણ એનો મારા પ્રત્યે જરા વધારે પ્રેમ છે. એક દિવસ મને કહે છે કે જુઓ, તમારા વિના હું આજ દિવસ સુધી ક્યાંય એકલી નથી ગઈ. મેં તો સાચી વાત. તો કે જયારે યમરાજ મને લેવા આવશે તો હું એમને પણ કહીશ કે જુઓ, હું એકલી ક્યાંય નથી જાતી. મને જો લઈ જવી હોય તો સાથે વેગરજીને પણ લો. આવો પ્રેમ છે એનો મારા પ્રત્યે. અમૃતભાઈ, નર્મદાની જ પરિક્રમા કેમ, ગંગાની નહીં? હા, બરાબર. જો આપણા ઋષિ મુનિઓ જે હતા, જી, એમને તપસ્યા કરવા માટે બે જ સ્થળ પસંદ હતા. કાં તો ઉત્તરાખંડ, કાં રેવાખંડ. ઉત્તરાખંડ એટલે હિમાલય અને રેવાખંડ એટલે નર્મદા. નર્મદાનું જ બીજું નામ છે રેવા. જી. ત્યારે રેવાના કાંઠે, નર્મદાના કાંઠે ગાઢ જંગલો હતા, દંડકારણ્ય જેવા. તો એમાં ઋષિ મુનિઓના આશ્રમ હતા. જી. એથી નર્મદાને તપોભૂમિ નર્મદા કહેવાય છે. ગંગાને નથી કહેવાતી. ગંગા તપોભૂમિ નથી, તપોભૂમિ છે નર્મદા. અનેક ઋષિઓના આશ્રમ હતા અને એમના વિદ્યાર્થીઓ પણ ત્યાં ગુરુકુળ જેવું ત્યાં ભણતા. એટલે આમે એક પવિત્ર નદી છે. અને બીજી આની એક વાત એવી છે કે અમરકંટકમાં જ્યાં નર્મદાનો ઉદ્ગમ છે ને, ત્યાંથી 1 જ કિલોમીટર દૂર સોણનું ઉદ્ગમ છે. સોણભદ્ર એનું મૂળ નામ છે. સોણભદ્ર એને પુરુષ માનવામાં આવ્યો છે. તો આપણે ત્યાં બ્રહ્મપુત્ર પણ પુરુષ છે, નર છે. તો એવી એક લોકકથા છે કે નર્મદાના અને સોણના લગ્ન થવાના હતા.
એકવાર નર્મદાએ પોતાની દાસી જુહિલાને પોતાનો સંદેશ લઈને મોકલી સોણ પાસે. ઘણી વાર થઈ ગઈ તેમ છતાં જુહિલા આવી નહીં. એટલે નર્મદા જાતે ગઈ તો જુએ છે કે બંને જ પ્રેમ કરી રહ્યા છે. એટલે એને બહુ ક્રોધ આવ્યો સોણની આવી અભદ્રતા જોઈ કરીને, અને એ રિસાઈને અને કદી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા કરીને પશ્ચિમ તરફ વહી. એટલે નિરાશ અને હતાશ સોન પછી પૂર્વ તરફ ગયો અને એ પટના પાસે ગંગામાં મળે છે. આમ એક જે પ્રેમ હતો એ લગ્ન થવા પહેલા જ ભંગ થઈ ગયો. નર્મદા ચીરકુમારી નદી છે એટલે અત્યંત પવિત્ર છે. આ ચીરકુમારી હોવાના લીધે જ લોકો એની પરિક્રમા કરે છે. આપે આપના જીવનમાં વિશ્વ ભારતીએ જે પ્રદાન કર્યું છે એનો એક અછડતો ઉલ્લેખ કર્યો. વિશ્વ ભારતી શાંતિ નિકેતન આપના જીવનનો ખૂબ મહત્વનો પડાવ રહ્યો છે, જેની અસર આપના લેખન ઉપર, આપના વિચારો ઉપર અને આપની પરિક્રમાઓનો પણ કદાચ ત્યાંથી જન્મ થયો હશે. આ સંસ્થાના સ્મરણો, ગુરુદેવના સ્મરણો, એનો પ્રભાવ આપના ઉપર, એના વિશે કંઈક કહેશો? મેં આનું આખું એક પુસ્તક કર્યું છે, સ્મૃતિઓનું શાંતિ નિકેતન. ત્યાં હું 5 વર્ષ રહ્યો, 1948 થી 1953. તો આચાર્ય નંદલાલ બસુ, વિનોદ બિહારી મુખર્જી, રામકિંકર બેજ, આવા મોટા મહાન કલાકારો મને ત્યાં મળ્યા. અને આચાર્ય ક્ષિતિમોહન સેન, આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદી, ગુરુદેવ નહોતા, કેમ કે એમનું અવસાન 1941 થઈ ગયેલું અને હું 1948 ગયો. પણ વાતાવરણમાં ગુરુદેવની હાજરી વર્તાતી. પણ આ લોકો તો હતા ત્યાં બ્રાહ્મો સમાજ એ લોકો માને છે, કેમ કે ગુરુદેવના પિતાજી હતા એ બ્રાહ્મો સમાજી હતા. એનું એક ત્યાં મંદિર છે. મંદિર એટલે માત્ર એક હોલ, કોઈ મૂર્તિ નહીં. જ્યાં સુધી ગુરુદેવ હતા ત્યાં સુધી દર બુધવારે ત્યાં શાંતિનિકેતનમાં બુધવારની રજા હોય અને બુધવારે એમના પ્રવચન થતા. એમના પ્રવચનો ઉપનિષદના અને હિન્દુ ધર્મના સાર જેવા છે, એ ગ્રંથસ્થ પણ થયા છે. પછી જયારે ગુરુદેવ ન રહ્યા ત્યારે આચાર્ય ક્ષિતિમોહન સેનના પ્રવચનો થતા. 5 વર્ષમાં એક પર બુધવાર મેં છોડ્યો નથી. એટલા સુંદર પ્રવચનો થતા, એટલી ગંભીર વાતને એટલી રોચક રીતે કહેતા કે મોટા મોટા લેખકો આવીને સાંભળતા. તો આ મને મારા ચિત્રો માટે તેમજ મારા સાહિત્ય માટે, દરેક માટે મને મારું ત્યાં જવું ખૂબ સાર્થક રહ્યું. પછી 5 વર્ષનું અભ્યાસ પૂરો કરી અને હું ઘરે આવવા લાગ્યો તો ગુરુ નંદલાલ બસુને આશીર્વાદ દેવા ગયો. પાસે જ ઘર, ચરણ સ્પર્શ કરીને બેઠો. તેમને કહ્યું કે બેટા, જીવનમાં સફળ ન થઈએ. પછી થોડીક વાર પછી કહે, તારું જીવન સાર્થક કરજે, તારું જીવન સાર્થક કરજે. ગુરુના આ એક વાક્ય નર્મદા અને એની સહાયક નદીઓના કાંઠે 4000 કિલોમીટર મને પગે ચલાવ્યો. મને મારા જીવનનો ઉદ્દેશ મળી ગયો કે મારે શું કરવું છે. આ ગુરુના એક વાક્ય મને મારા જીવનનો ઉદ્દેશ આપી દીધો. અને એટલે આ તો બહુ જ સારું રહ્યું મારું ત્યાં શાંતિનિકેતન. હું જો ન ગયો હોત ને તો મને પ્રકૃતિથી આટલો પ્રેમ પણ ન થયો હોત અને મેં નર્મદાની પરિક્રમા પણ ન કરી હોત. જેને નર્મદા, જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય એ જ નર્મદા પરિક્રમા કરે. હું સમજી લો મુંબઈમાં કે કલકત્તા કે દિલ્હીની આર્ટ કોલેજમાં ભણ્યો હોત તો મેં આ નર્મદા પરિક્રમા ન કરી હોત, આ કામ મેં ન કર્યું હોત. 2 પરિક્રમાના સંસ્મરણો મને યાદ આવે છે, કેવા જેવા છે. અમે જંગલમાં થઈને જતા હતા, ત્યાં એક સંન્યાસીજીનો સાથ થઈ ગયો. ચાલતા ચાલતા મને કહે કે કહો જોઈએ સ્વાદ શેમાં છે, ગુલાબ જાંબુમાં છે કે જીભમાં છે. પછી મારી વિનંતીથી એમને જવાબ આપ્યો કે જુઓ,
જો ગુલાબ જાંબુમાં સ્વાદ હોય તો એ પ્લેટમાં પડ્યો જ સ્વાદ આપશે, અને જો જીભમાં સ્વાદ હોય તો પછી ગુલાબ જાંબુ ખાવાની શી જરૂર? સ્વાદ નથી માત્ર ગુલાબ જાંબુમાં, નથી માત્ર જીભમાં, બંનેના યોગમાં છે, બંનેના મિલનમાં છે. એવી જ રીતે સાર્થકતા માત્ર આત્મામાં નથી, માત્ર દેહમાં નથી, બંનેના મિલનમાં છે. આ દેહ માટે જો આત્મા ચાલ્યો જાય તો એ તો પછી મરદું છે, અને આત્મા પાસે જો શરીર ન હોય તો આત્મા શું કરી શકવાની હતી? એટલે સાર્થકતા બંનેના યોગમાં છે. હવે આ જુઓ કેવી ગંભીર વાત એમને કેવા સરસ ઉદાહરણથી સમજાવી. એવી જ રીતે એક સાધ્વીને મેં કહ્યું કે નોકરીના લીધે હું એક સાથે પૂરી પરિક્રમા નથી કરી શકતો, ટુકડામાં ખંડ ખંડ કરીને કરી રહ્યો છું. તો કે બેટા એનો રંજ ન કરતો, બુંદી કા લડ્ડુ પૂરા ખાઓ તો મીઠા, ચૂરા ખાઓ તો મીઠા. તરત. એટલે જે ગંભીર વાત ને એકદમ સરળ ઉદાહરણ આપીને સમજાવું, અને તમે આ કઈક અંશે આ ગુણ મારામાં પણ આવે છે. મારા પુસ્તકો વાંચશો તમે તો ઘણી વાર મેં ગંભીર વાતને બહુ સરળ રીતે સમજાવી છે. આપની વિનોદ વૃત્તિની હંમેશા નોંધ લેતી આવી છું. એ વિનોદ વૃત્તિ ક્યાંથી આવે છે? એ તો જન્મથી મારી બેન તો મારાથી વધારે વિનોદી છે. એકવાર મારો પરિચય આપતા એને કહ્યું, એનું નામ મૃદુલા, એને કહ્યું કે અમારી બાનું નામ ગંગા. ગંગાએ જાણે પોતાનો દીકરો નર્મદાને દઈ દીધો. આ એક વાક્ય મેં એને મારો કેવો સરસ પરિચય આપ્યો. ગંગાએ જાણે પોતાનો દીકરો નર્મદાને દઈ દીધો. અમૃતભાઈ, લેખન માટે આપને અનેક એવોર્ડ મળેલા છે, પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા છે. એ સન્માનો મળતા આપને કેવી લાગણી થાય? મને રાષ્ટ્રીય પુરસ્કારો અનેક મળ્યા, ગુજરાતીમાં તેમજ હિન્દીમાં. અને સ્વાભાવિક ખુશી થાય. આપણના મનમાં એ અનુભૂતિ આવે કે આપણે જે કરી રહ્યા છીએ સમાજને એની નીડ છે, એની જરૂર છે સમાજને, એટલે એનો આનંદ. પણ મેં જોયું છે કે પુરસ્કારનો આનંદ જે છે, 1 લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર મને મળી ચુક્યા. કેન્દ્ર સરકારના, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મળ્યો મને 1 લાખ રૂપિયાનો. અકાદમી એવોર્ડ મળ્યો. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર કેન્દ્ર સરકારનો મળ્યો. હવે બીજા અમારા મધ્યપ્રદેશ શાસનના રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા, ચિત્રકળા માટે, લેખન માટે. પણ પુરસ્કારનો આનંદ 15 દિવસ કે મહિનો દિવસ ટકે, જ્યારે કે સર્જનનો આનંદ એ હંમેશા હોય. આપણે જયારે સર્જન કરીએ, જયારે હું ચિત્રો બનાવું કે લેખ લખું, તો એ જે એક ક્રિએશનનો આનંદ છે ને, સર્જનનો, એ આપણે એની મસ્તી જરા જુદી જ હોય છે, અને એ બહુ લાંબો સમય ટકે છે. હવે મારી ઉંમર હવે આ 86મું વર્ષ, 15 દિવસ પછી મને 87મો બેસ છે. હવે પરિક્રમા નથી થઈ શકતી, એટલે પરિક્રમા બંધ તો લેખન પણ બંધ. પરંતુ હું મારા ચિત્રો બનાવું છું, કેમ કે મૂળે તો હું ચિત્રકાર. મારા ચિત્રો હું કેવી રીતે બનાવું છું કે રંગીન કાગળ કાપીને ચોંટાડીને બનાવું, એને કોલાજ કહેવાય. એ કોલાજ મારા બહુ પ્રસિદ્ધ થયા છે. હવે મારી યોજના એ છે કે આ ચિત્રોનું એક આલ્બમ છાપવું, અને હમણાં એની જ તૈયારીમાં છું. ખૂબ કામ કરું છું, અને એક આલ્બમ મારું પ્લાન કરી રહ્યો છું. વાહ વાહ. અમૃતભાઈ, આપે આપનું જીવન લગભગ વન્ય સૃષ્ટિ, વન્ય સંપત્તિ જોવામાં, એને માણવામાં, એને પચાવવામાં ગાળ્યું છે. આજે પર્યાવરણ, પ્રકૃતિના જતનની વાતો કરવી, એની સજાગતા હોવી, એ જાણે કે એક ફેશન બની છે, બૌદ્ધિક હોવાની એક નિશાની ગણાય છે. આજે પર્યાવરણવાદનો જન્મ થયો છે, એક વાદ બન્યો છે, ઇઝમ બન્યું છે, એન્વાયરમેન્ટલિઝમ કહેવાય છે. આજના પર્યાવરણવાદીઓને આપ શું કહેશો? આપનો શું સંદેશો? આપણે એનું પાલન પણ કરવું જોઈએ. આપણે વાત તો બહુ સારી છે. પર્યાવરણને જો નહીં બચાવીએ તો આપણે પણ નહીં બચીએ.
અને હજી એક મોટી સમસ્યા આવી રહી છે ગ્લોબલ વોર્મિંગની. જી. એ ગ્લોબલ માત્ર વોર્મિંગ નથી, વોર્નિંગ પણ છે. ગ્લોબલ વોર્નિંગ હમ. કે સાવધાન, ચેતો, નહીં તો આખી પૃથ્વી તમારી ધૂ ધૂ સળગી ઉઠશે. હમ. તો આપણે આ જે ભૌતિકવાદ છે ને, જેટલો ભૌતિકવાદ એટલું જ પર્યાવરણને વધુ ને વધુ નુકસાન થશે. આપણે મોબાઈલ વાપરીએ ને, ઇલેક્ટ્રિસિટી જો કોઈ પણ ઇલેક્ટ્રોનિક કોઈ પણ નાનામાં નાનો સામાન પર ગ્લોબલ વોર્મિંગ વધારે છે. હમ. એ બહુ મોટી સમસ્યા આવવાની છે. એટલે પર્યાવરણની વાત તો થવી જોઈએ, પણ આપણે એને આચરણમાં પણ મૂકવું જોઈએ. જેમ કે તમે જ્યાં સુધી પગે ચાલી શકતા હો ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરો. જો સાયકલથી કામ થઈ શકતું હોય તો સ્કૂટર અથવા મોટરસાયકલ ન વાપરો. સ્કૂટર અથવા મોટરસાયકલથી કામ થઈ શકતું હોય તો કાર ન. આજે એક માણસ આખી એક કારમાં બેસીને જાય, અથવા એક બાળક ભણતું હોય તો એને મોકલવા માટે આખી કાર જાય. આ બધું પર્યાવરણ ઉપર જ છે. ગાંધીજીની એક વાત કહું તમને, એ એકવાર આઝાદી પહેલાની વાત છે. આનંદ ભવન ગયેલા અલ્હાબાદમાં, નહેરુ કુટુંબનું શાનદાર ભવન. તો એક લોટા પાણીથી હાથ પગ ધોતા હતા. તો નહેરુજીએ, જવાહરલાલ નહેરુએ હસીને કહ્યું કે બાપુ, તમે આપણી કંજૂસી શા માટે કરો છો? આ તો બે નદીઓનું શહેર છે, અહીંયા તો બબ્બે નદીઓ વહે છે. તો બાપુએ કહ્યું, શું મારા માટે વહે છે? આ એક વાક્યમાં પૂરું પર્યાવરણ આવી ગયું. શું મારા માટે છે? આપણા પૂર્વજોએ પર્યાવરણને સાચવ્યું, આપણી નદીઓને સાચવી. જ્યારે માણસ અસભ્ય હતો ત્યારે નદીઓ સ્વચ્છ હતી. આજે જ્યારે માણસ સભ્ય બન્યો છે ત્યારે નદીઓ વિષાક્ત બની ગઈ છે. તો આ નદીઓને વિષાક્ત કોણે કરી? આ સભ્યતાએ, આ ભૌતિકવાદી સભ્યતાએ, આ ઔદ્યોગિકરણે. બેફામ આપણે આપણી આવશ્યકતા વધારીએ એટલે પછી કારખાના એના માટે, પછી એ બધાનો વેસ્ટ કેટલો જાય. વેસ્ટ એટલે એટલી બધી આપણે આ માણસને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, વિષાક્ત કર્યું છે, તો માણસે કર્યું છે. અને હવે માણસ જ છે જે એને સુધારી શકે છે. એની જ ફરજ છે સુધારવાની. આપણા પૂર્વજોએ આપણા માટે બધા વન સલામત મૂકી ગયા, આપણી નદીઓને સલામત મૂકી ગયા, શુદ્ધ જેવી એમને મળી તેવી જ મૂકી ગયા. આપણે શું કરીએ છીએ? જુઓ, સમજદાર માણસ હોય ને એ માત્ર મૂડીનું વ્યાજ ખાય, મૂડીને અકબંધ રહેવા દે, એને હાથ ના લગાડે. આપણા પૂર્વજો લાખો વર્ષો સુધી આ જ કરતા રહ્યા, માત્ર વ્યાજ. આપણે તો વ્યાજ તો ખાઈ ગયા, હવે મૂડીને પણ ખાવા લાગ્યા છીએ. વન કાપી નાખ્યા. નદીઓ પોતાના કારખાનાનું ગંદુ પાણી, કેવું કેમિકલ વાળું બના, અને આ કેમિકલ જ સૌથી બધું નુકસાન કરે છે. કેન્સર થાય છે આનાથી, આ પાણી પીવાથી. હિન્દુસ્તાનમાં ગામડાઓમાં કેટલા બધા રોગો મટી જાય જો માણસોને શુદ્ધ પાણી પીવાનું મળે તો આ પર્યાવરણ તો બહુ જરૂરી છે. એની જાગૃતતા હવે ધીરે ધીરે જાગૃતતા આવી રહી છે. નદીઓને પણ હવે અમારી નર્મદા ઘણી સ્વચ્છ છે. ગંગા અને યમુના તો ICU છે. એમાં તો બધું આ સબીલોને એક જાતનું કેમિકલ દ્રાવણ વહી રહ્યું છે. નદીમાં કોઈને નાહવાની પણ હવે હિંમત નથી થતી. ગંગા યમુના એની સરખામણીમાં અમારી નર્મદા કાફી ઘણી સ્વચ્છ છે. એનું કારણ માણસની બહાદુરી નથી, એનું કારણ છે પ્રકૃતિ. અમારી નર્મદા છે ને એ પહાડી નદી છે, પહાડો વચ્ચેથી બે છે, અને કેટલી ઠેકાણે પેલી જમીન છે ને બંને કાંઠાની કાંકરિયાળી જમીન છે, પથરાળ જમીન છે. એટલે એમાં કોદો કુટકી જેવું જાડું અનાજ થાય, બીજું કઈ થાય નહીં. એટલે ત્યાં ટ્રેક્ટર પણ નથી, બરાબર, ત્યાં કારખાના નથી. એટલે નર્મદા એની પોતાની સ્વરક્ષાના લીધે બચી શકી છે, પહાડોના લીધે. મેં કહ્યું તું એક ઠેકાણે કે કોઈ પણ મોટા દેશના 3 ભાગ કરી શકાય: પહાડ, મેદાન અને પછી સમુદ્ર.
હવે જુઓ, આપણા ઋષિઓએ ત્રણેય માટે એક એક દેવીની કલ્પના કરી છે. પહાડની દેવી પાર્વતી, હમ. પર્વત હિમાલયની બેટી જી. પર્વત કન્યા, મેદાનની દેવી સીતા, જે રાજા જનકને ખેતર ખેડતા મળ્યા હતા, હમ. અને સમુદ્રની દેવી લક્ષ્મી. જી. તો આ નર્મદા જે છે અમરકંટક થી લઈને અમારા જબલપુર સુધી એનું પાર્વતી રૂપ છે, પર્વતો વચ્ચે વે છે. હમ. પછી અહીંયાથી ગુજરાત સુધી એનું સીતા રૂપ છે, મેદાનમાં થઈને વે છે. અને ગુજરાતમાં એનું લક્ષ્મી રૂપ છે. હમ. ગુજરાતના નર્મદાના લીધે અને સરદાર સરોવરના લીધે ગુજરાતમાં લક્ષ્મી નો તમને એનો એનો એની પ્રેઝન્સ તમને એકદમ દેખાઈ આવશે. જી. જી. અમૃતભાઈ, આ મુલાકાતનું, આજના સંવાદનું સમાપન કરીએ તે પહેલા જી, આપની પાસે જાણવું છે, જો બીજો જન્મ આપતા પહેલા ભગવાન પૂછે તો ક્યાં કેવો જન્મ લેશો? મેં લખ્યું છે મારા પુસ્તકમાં. હમ. મેં લખ્યું છે કે આવતે જન્મે મારો જન્મ ફરીથી નર્મદા કાંઠેના જ કોઈ ગામમાં થાય. કાંતાનો જન્મ પણ ત્યાં જ થાય. અને જ્યારે અમારા લગ્ન થઈ જાય અને અમારા બાળકો પુખ્ત ઉંમરના થઈ જાય ત્યારે અમે નર્મદા પરિક્રમા પર નીકળી જઈએ. જો આજથી 50 વર્ષ પછી તમને એક દંપતી હાથમાં ઝાડુ, પતિના હાથમાં ઝાડુ હોય, એ નર્મદા કાંઠેની ઘાટોની સફાઈ કરતો હોય, પત્ની એ કચરો ઉપાડીને દૂર ફેંકતી હોય અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરતા હોય, તો સમજી લેવું એ અમે જ છીએ, કાંતા અને હું. અરે વાહ અમૃતભાઈ, આપ અને કાંતાબેન, આપની સજાગતા, પ્રકૃતિ પ્રેમ, નિષ્ઠા અને સચ્ચાઈ માટે વંદનીય છો. આપે 85 ઉપર વર્ષ થયા તોય જે ઉત્સાહપૂર્વક જીવન જીવવાની વાત કરી, જે જીવંતતા દાખવો છો, તે માટે આપને વંદન અને અભિનંદન કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આ સંવાદ કર્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. જી, તમારો પણ આભાર.